शालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं नेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવની જય જય. ભગવાન શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અને એ રીતે ગઈકાલે આપણે વાંચ્યું એમ અનેકને મહારાજ એવા પરચા આપ્યા છે. એવા ભક્તોને એમાં પર્વતભાઈની વાત આપણે કાલે સાંભળી કે પર્વતભાઈને પણ મહારાજે એક નૃસિંહ અવતારની ઈચ્છા થઈ, એમાં 24 સ્વરૂપો ભગવાનના 24 અવતારોના દર્શન આપ્યા. એ રીતે દરેક ભક્તોને મહારાજે પરચા આપેલા છે. નિષ્કાન સ્વામી એની નોંધ આ બધા પ્રકરણોમાં કરી છે. અને મહારાજની મૂર્તિ મેં કહ્યું તો ચમત્કારી મૂર્તિ છે. ભગવાનની મૂર્તિમાં ચમત્કાર હોય છે, કરવાના હોય નહીં. એમાં સહેજે એ વસ્તુ હોય. ગોળ છે તો ગોળમાં ગરપણ હોય જ, એમાં કહેવું ના પડે કે ગરપણ એની અંદર છે જ. એવી રીતે ભગવાન શ્રીજી મહારાજની અંદર અનંત ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય ને રહેલી છે. ચમત્કાર પણ રહેલા છે. ચમત્કારો એમાંથી જ બધા આવે છે. એટલે એ પ્રમાણે આ બધી વસ્તુઓ સહેજે જ લોકોને પ્રાપ્ત થાય. પણ નિષ્કાન સ્વામી એમ કે મહારાજને આવી રીતે ભક્તોનું રક્ષણ કર્યું, ભક્તોને દર્શન આપ્યું, એમનું કાર્ય કર્યું, એમના સંકલ્પ પૂરા કર્યા. અને એ રીતે એ બધી વસ્તુઓથી લોકોને પણ ભગવાનને વિશે ખૂબ ભાવના થઈ. એટલા માટે પરચાની વાત લખી છે. પરચાની મહત્તાની પણ મહારાજે આ રીતે કરીને બતાવ્યા છે. પણ છતાં મહારાજે કહ્યું કે બહુ પરચામાં માનવું નહીં. કેટલી વખત આવા પરચાથી માણસો આકર્ષાઈ જાય અને વળી પાછા બીજે પરચો જો ત્યાં પણ જાય. ભગવાનની જો નિષ્ઠા, સમજણ, દ્રઢતા ના હોય તો બીજે પણ પાછો કંઈક આવો ચમત્કાર જો ત્યાં પણ જાય. કારણ કે માણસને એવું છે ને, ચમત્કારમાં બહુ આકર્ષણ હોય. પણ શ્રીજી મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય દ્રઢ હોય તો પછી કંઈ વાંધો નથી આવતો. એટલે એ રીતે પરચાની બહુ મહત્તા રાખી નથી. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો એ મોટી વાત. અને મહારાજ કે અમારે તો જન્મ મરણનો રોગ ટાળવો એ અમને આવડે છે, એ કરવા માટે આવ્યા છે. એમને આવવાનો હેતુ તો એ જ હતો કે આપણે બ્રહ્મરૂપ થવું. એટલે બ્રહ્મરૂપ થાય તો જન્મ મરણ રહિત થવાય, જન્મ મરણનો રોગ છે ટળે અને મૃત્યુનો ભય ટળી જાય અને સુખિયા થવાય. એટલે મારે કહીએ એમને જન્મ મૃત્યુનો રોગ ટાળતા આવડે છે અને એ મોટી વાત છે. કારણ કે એ કરવાનું છે ને, એટલે એ ઉપર મહત્તા રાખી છે. પણ છતાં ભક્તોના એવા ભાવ છે ને એને એમાં જ્યારે થયું હોય ત્યારે સહેજે સ્વાભાવિક જ આપણને વાત કરવાનું મન થાય. એટલે ભક્તો એ રીતે બધી વાત કરેલી અને નિષ્કાન સ્વામીની નોંધ પણ કરી અને આપણને અહીંયા આગળ એ વાત એમને કરી. વળી કહું એક વાર્તા, સુનો તે સર્વે જન, ભીડ પડે જ્યારે ભક્તને ત્યારે ભય હરે ભગવન, કરે સહાય કરી હરિ કષ્ટમાં નિજ સેવકની નરવીર, વસમી વેળાએ વાલમો સુખ આપે શામ સુધીર, સુખકારી દુઃખ હારી ધારી ટેક એ ધૈર્યની, હાસ દાસનાય વિનાશ ત્રાસ વિનાશન રીતિ ઘરની, જ્યાં જ્યાં નિજ જનની જગ જીવને કરી જગ જતન, સુનાવું કઈ સંક્ષેપે સાંભળજો સૌ જન, એક વિપ્રવાકા નેર ગામ હરિભક્ત નામ જીવરામ, પાડે નિજ ધર્મ આચાર કરે નિર્વાહ સારું વેપાર, એમ કરી કરે ગુજરાન ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ,
પાડે પડે જેટલું વચન કરે સ્વામી શ્રીજીનું ભજન. આ રીતે મોકાના એક જીવરામભાઈ હતા અને એ વેપારી હતા અને વેપાર કરતા હતા અને મહારાજનો ખૂબ આશ્રિત ને ખૂબ ભક્તરાજ. એને પણ એક આવું સંકટ આવ્યું, એમાં મહારાજ એનું રક્ષણ કર્યું છે એ વાત અહીંયા લખાય. કારણ કે ભગવાનનો નિષ્ઠાવાળો ભક્ત જ હતો અને ખૂબ મહારાજની સેવા પણ કરેલી. એટલે શું નિષ્ઠા એ કામ બહુ કરે છે. એટલે એવી રીતના ભક્તો એ પ્રમાણે પોતે વેપાર એટલે કરે ને, અનાજનો વેપાર હતો એને, એટલે અનાજના વેપાર માટે બહાર બીજે બધે જવું પડે. એટલે દૂર આપણા દેશોની અંદર જઈને પણ એ રીતનો વેપાર ચાલતો હતો અને એને રીતે વેપાર કરતાં એ મુશ્કેલી આવી. એમાં મહારાજે એમને સહાય કરી છે. એક વાર કન લેવા કાજે ગયો સિંધ દેશ બેસી જાજે. એટલે અનાજનો વેપાર હતો એટલે એ અનાજ લેવા માટે સિંધ દેશમાં પોતે ગયો વાનમાં. વરી ચોખાને ભર્યું વાન વળ્યો સિંધથી દ્વિજ સુજાન. મળ્યા વાટમાં વળતા ચોર મહાપાપી અધર્મીય ઘોર. હાડા આવીને રોક્યું જાજ માલ મિલકત લૂંટવા કાજ. બેડી સાથે બેડી બાંધી લીધી કરી હાકલ ને હલાકી દી. જ્યારે ચોર નાવે આવી ચડ્યા ત્યારે ખેવટ પાણીમાં પડ્યા. રહ્યો જીવ રામ એક જેહ તરત જાલી લીધો ચોર જેહ. બાંધ્યા પાછા વાળીને બે હાથ માર્યા માથામાં છરા છો સાત. કા પ્રમાણે સિંધમાં ગયો, ત્યાં વાન ભર્યું બધું અનાજથી અને અનાજ લઈને ફરી પાછો જ્યારે પાછો આવતો હતો ત્યારે ત્યાં બધા ચોર લોકો બધા મળ્યા. તે બધા બધા ચાંચ્યા બધા ને આપણે ચાંચ્યા બધા લૂંટારા હોય ને એ બધા વાન લઈને રસ્તામાં વાનથી વાન સીધા લઈ લે લૂંટી લે. જેમ આપણે અત્યારે ગામડામાં ચોર કરે લૂંટી લે, શહેરોમાં લૂંટે, એમ દરિયામાં પણ લૂંટ ચાલતી એવી હતી. દરિયામાં લૂંટ કરે એટલે વાન ભાઈ લોકો આવે વાંતરી લે પછી લઈ લે. અત્યારે હવામાં પણ હાઈજેક થાય છે, હવામાં પણ અત્યારે ચોરી થઈ જાય છે કે લૂંટફાટ થઈ જાય છે કે હા. એટલે ત્યાં પણ ચાલે, લડાઈ બધે ચાલે છે. અહીં પ્રથામાં ચાલે ને આકાશમાં ચાલે ને પૃથ્વી ઉપર ચાલે ને પાણીમાં. બધી તકરાર તો છે જ, કારણ પડી છે ને, મૂળ તકરાર નહીં પડી છે એટલે એમાંથી બધું ઊભું થાય છે. પછી માણસ આકાશમાં જાય તો ભલે અને પાણીમાં જાય તો ભલે, પૃથ્વી ઉપર તો પણ પેલો આ જે દુષ્ટ ભાવ છે એ ચોરીનો ભાવ છે, લોકોને હેરાન કરવાનો, એ જયો નથી. એટલે એ હજુ ચંદ્રલોકમાં જશે ત્યાં પાછું ચાલવાનું છે. આ ચંદ્રલોકમાં લેતા જવાના માણસો, કારણ કે ભલે ત્યાં તો શાંતિ છે, ચંદ્રલોકમાં તો બહુ શાંતિ શીતળતા છે, પણ અહીં શીતળતા નથી ને એટલે કામ ઊભું થઈ જાય. અને નવો પાછો પ્રશ્ન ઊભો કરીને ત્યાં તકરાર કરશે, જમીનો નહીં કરશે, લેવડ દેવડ નહીં કરશે. જગ્યા ઘણી પડી છે પણ તોય માણસ ત્યાં જઈને પાછી તકરાર કરવાના છે, કારણ કે મૂળ અહીં છે. એટલે માણસ પહેલાં પથ્થરથી લડતો હતો, પથ્થર યુગની અંદર પથ્થરા મારી લડતો હતો. પછી ધીરે ધીરે જેમ સુધર્યો એમ પછી હથિયારા બનાવ્યા, લાકડાના બનાવ્યા, લોખંડ બનાવ્યા, ત્યાર પછી આ બંદૂકો બનાવી, તોપો બનાવી, હવે અત્યારે એટમ બોમ્બ બનાવી દીધા. પણ મૂળ લડવાની વસ્તુ છે એના જીવમાં પડી છે, એ ગઈ નથી. અને એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ઝઘડો મટે નહીં. આપણે ઝઘડો મટાડો છો ક્યાંથી મટે? કારણ અહીં પડી છે વસ્તુ. એટલે ભારતનું યુદ્ધ તો થઈ ગયું, મહાભારત, પણ એ યુદ્ધ બંધ ના થયું પાછું. ભગવાન કૃષ્ણે બધાને નાસ્તો કરી નાખ્યા, પણ અહીંના જે ભાવો અંદરના છે પડી રહ્યા એ પાછા ફરી જન્મીને પાછા આવ્યા. મર્યા તો ખરા પણ પાછા દેહ ધરીને પાછા આવ્યા, પણ પેલા કારણ સરળ સહિત નાશ થયા હતા. એટલે કારણ શરીરના જે ભાવ છે, અંદર જે દુષ્ટ ભાવો છે, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાસ, સ્નેહ, માન, મારું, તારું, છળ, કપટ, પ્રપંચ, આ બધું જ પાછું અંદર ભેગું હતું. એ કારણ શરીરમાં પડેલું હતું. એ પાછા જન્મ ધારણ કર્યો એટલે વળી પાછા એ ભાવો સાથે પ્રગટ. એટલે એ ચાલુ રહ્યું મહાભારત બંધ થતું નથી. એ જ્યારે જાય ત્યારે થાય. એટલે મારે કે મહાભારત બંધ ક્યારે થાય કે આપણે બ્રહ્મરૂપ થઈએ તો મહાભારત બંધ થઈ જાય. મારે કે આત્મામાં કોઈ દોષ નથી, આત્મામાં કોઈ મારું નથી, તારું નથી, જળ નથી, કપટ નથી, અને એ એકદમ એમાં કોઈ દોષ પણ નથી. મારે કે પાતાળા કાઠિયાવાડમાં પથ્થર પહેલે ગાય આવે. કાઠિયાવાડ ભૂમિ એવી પથ્થરાળી છે કે એમાં પહેલે જ ગાય પથ્થર આવીને ઊભો રહે. એમ દેહાભિમાન છે એમાં આ વાત આવે. એટલે એમની વાસનાઓ, સ્વભાવો, દોષો દેહમાં રહેલા છે એટલે તરત ભડકો થાય, તરત એની અંદરથી ચમત્કાર ઊભો થઈ જાય અને મારામારી ઝઘડો થઈ જાય.
પણ સ્વામી કહે છે ગુજરાતમાં પાતાળ સુધી પથ્થર જ ના આવે. એ જમીન એવી છે કે પાતાળ સુધી ખોદો તો કોઈ પથ્થર આવે નહીં. એવી રીતે આત્મામાં કોઈ દોષ જ નથી, એમાં પથ્થર છે જ નહીં. એટલે આત્મારૂપ થાય તો જીવ સુખીઓ થઈ જાય. અને એ વાત કરવા માટે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી અક્ષરનો અવતાર ગુણાત્યાંશને લઈને આવ્યા અને એ આપણને વાત સમજાય કે સર્વને અક્ષરરૂપ કરવા છે અને પુરુષોત્તમ ભક્તિ કરવાવી છે. આ સિદ્ધાંત એટલા માટે લઈને આવ્યા છે. એટલે એ ભાવો આપણે કાઢવાના છે. એ વાત શાસ્ત્રી મહારાજે મૂર્તિમાન કરીને અક્ષર પુરુષોત્તમ બેસાડ્યા અને જોગી મહારાજે આપણે બધી વાત સમજાવી દીધી કે આ વાત આપણે કરવી, હવને ભ્રમરૂપ કરવા છે અને હવને એકાંતિક કરીને સુખ્યા કરવા છે ને ત્યારે સુખ્યા થાય. બાકી આ ભાવ રહે એ લૂંટફાટ ના રહે, ઝઘડા ના રહે, મારા તારા રહે, બધું રહે. અને ચોરો એ પહેલેથી જ છે જ, અનાદિકાળથી એ પણ ભેગા જન્મ છે. કારણ કે ગીતામાં પણ કહ્યું છે ને દૈવી ને આસુરી એ બે પ્રકૃતિઓ ચાલી જ આવે છે, અનાદિથી પહેલેથી જ આવે છે. દૈવી ને આસુરી એ ભગવાન અવતાર લે તો એની સાથે એ પાછા અવતાર લઈને હામા થાય, આવીને ઊભા જ રહે એના કાર્યમાં વિઘ્ન કરવા માટે. રામ ભગવાન આવ્યા તો એના કાર્યમાં વિઘ્ન કરવા માટે રાવણ સીધો હામો થઈને આવ્યો. ભગવાન કૃષ્ણ વખતે કંસ ને દુર્યોધન ને શિશુપાળ ને દંતવક્ર ને ચક્રવક્ર બધા કેટલા આવ્યા, હજારો ઊભા થયા. કૃષ્ણ તો નવરાશ જ ન મળી નહીં. ભગવાન કૃષ્ણને આ બધું સાફ કરવામાં જન્મ્યાથી ધામમાં ગયા ત્યાં સુધી એમને અસુરોનો નાશ કરવામાં સમય વીતી ગયો. કારણ કેટલા બધા ઊભા થઈ ગયેલા હતા. એટલે બધાનો નાશ કરવામાં આખી જિંદગી વહી ગઈ. એટલે કહેવાનું શું છે કે એમ દૈવી અને આસુરી આ બે પ્રકૃતિઓ ચાલે છે. દૈવી જ્યારે પ્રગટ થાય ત્યારે એ પણ હોય. આપણે ખેતરમાં વાવીએ છીએ તો ખડ ભેગું ઊભું થાય એટલે ભાઈ તારી જરૂર નથી, શું ઊભું થાય? પણ એને તમે પાણી આપો કે ના આપો થઈ જાય. કડવા વેલા છે એ કેટલા ઉછરે, તેનો કાપી નાખો ને તો પાછા ઝટ ફૂટે. પેલા કરતા જલ્દી એ કડવા વેલાને પાણી મળે, ખાતર ના મળે, પાણી ના મળે તો પણ ચાલુ થઈ જાય. એમ આસુરી જેટલી છે એ શક્તિઓને વધતા વાર લાગે નહીં. અત્યારે માણસને વ્યસન મુકાવતો આપણે કેટલા દમ આવી જાય છે, ના કે દમ આવે કે, પણ પાછું એને થતા વાર જ નહીં. તમારે આમ ચાલે ઊભો થયો પણ લે ચાલ્યો બીડી પી લો, એટલે ભાઈ આ કલાક માથાકૂટ કરી અમે એનું શું થયું? સત્સંગમાં 5 દાડા રહ્યા પણ બહાર જઈને પાછો દારૂ પીવા માંડી પડે, કંઈક બીજું કરવા માંડી પડે. એટલે સત્સંગનો એ આવો બેહો સરપંચ બેહવા દેવાય. એટલે એવી રીતે આ બધું આપણા જીવની અંદર થઈ જાય. એટલે મારે કે આસુરી વૃત્તિઓને ફેલાતા વાર લાગતી અને એમાં કંઈ ઉપદેશ આપવો ના મળે, તરત ધડાકો થઈ જાય. અને એ કાઢવાનું છે. એટલે દૈવી ને આસુરી પ્રકૃતિઓ અનાદિકાળથી ચાલે છે અને એ માટે ભગવાનના અવતાર પણ થાય છે, અધર્મનો નાશ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે. ત્યારે એ જો આપણે કાઢીશું ભગવાનની ઈચ્છા મુજબ તો ભગવાન રાજી થશે અને ભગવાનના ધામનું સુખ મળશે. પણ આ બધું આપણે કરતા નથી અને એમને એમ આપણું ગાડું વાંકી રાખે છે આંખો મીચીને. એટલે સુખ આવતું નથી. બંગલા છે, મોટર છે, ગાડીઓ છે, સુવિધાઓ છે, બધું જ છે, પણ મહિલો પેલો ભાવ ગયો નથી. એટલે પૈસા હોય તો છતાં સુખ ના આવે, બંગલો હોય છતાં ઊંઘ ના આવે, પલંગ સારામાં સારો હોય પણ ઊંઘ ના આવે, કારણ કે અંદર પેલું બધું ભળ્યું છે. એટલે આવી બધી પ્રકૃતિઓને લઈને દુઃખ છે. ત્યારે આસુરી જે બધી વસ્તુ છે એ જીવમાંથી કાઢવાની છે, શુદ્ધ થવાનું છે. અને એ પ્રમાણે આપણામાં દૈવી ગુણો પ્રગટ થાય, સત્ય, દયા, હિંસા, ધર્મ બધા ગુણો છે પ્રગટે તો આપણને સુખ આવે. એટલા માટે મારે કહીશું કે બહાર છે એ હંમેશા સત્સંગનો યોગ રાખવો. બહાર છે ખરાબ માણસોનો સોબત ન કરવી, જુગારિયા હોય, દારૂડિયા હોય, ધમાલિયા હોય, આવા બધા અધર્મ કરનારાની શોધે બેસીએ તો આપણી પ્રકૃતિ એવી જ થઈ જાય, આપણા વિચારોમાં એ વાત આવી જ જાય. કારણ કે આસુરી છે ને પૈસનો વાર ના લાગે. અનાદિકાળથી જીવમાં સ્વામી કહે છે આ પંચ વિષય તો પડ્યા છે, એને વાર લાગે? પંચ વિષય પડેલા છે આપણી અંદર, એને ઉદ્ભવતા વાર ના લાગે. એનો સ્પર્શ થતાની સાથે ઊભું થઈ જાય, તરત વિચાર એનો ઉત્પન્ન થઈ જાય અને આપણામાં ભક્તિ આવતો, ધર્મ આવતો, આ બધી કેટલી બધી વાર લાગે. આવો સત્સંગ કરીએ ત્યારે મોડ કેટલા વર્ષે આપણે ઠેકાણું પડે. ત્યારે એ માટે આ વસ્તુ છે કે આ બધીની અંદર આપણે બહાર છે હંમેશને માટે સત્સંગ કરવો. નિષ્દિન સંત સમાગમ કીજીએ હો નિશ સંત સમાગમ કરવાની વાત એટલા માટે છે કે આપણને આ વાતનું અનુસંધાન હંમેશા આપે કે આપણે ભગવાન ભજવાયા છે, ખોટું કરવા આવ્યા નથી, સ્વભાવ ટાળવા આવ્યા છે. એ છે મારા કહે છે આ પ્રમાણે સ્વભાવ ટાળીને અક્ષરધામમાં ગયા તો અક્ષરધામનું સુખ આવે, નહીં તો આવે નહીં. સ્વભાવ સ્વતાઈ ગયા હોય તો ત્યાં કુદમ કુદા થાય. ભગવાન રામચંદ્ર ભગવાન વાંદરાએ સેવા કરી તો વૈકુંઠમાં લઈ ગયા બધાને કે તમે અમારી બહુ સેવા કરી તો વૈકુંઠમાં લઈ ગયા. પણ ત્યાં ગયા ને ભગવાને પ્રસાદ વેચ્યો ઓલો રાયણનો, તો આમ પેલો ઠળિયો ડાવ્યો હતો, રાયણ ડાવીને ઠળિયો જરા ઊંચો થયો તો એક વાંદરો કૂદ્યો કે એનાથી વધારે હું કૂદું, પેલા બીજો કે હું કૂદું, ઉભા થયું, આખા વૈકુંઠ ધમધમાઈ નાખ્યું.
ભગવાન કે શું થયું કે આ સ્વભાવ ચલખાના. ભગવાન કે જાઓ સ્વભાવ મૂકીને આવો તો તમને સુખ અહીં આવશે ને કે આ વૈકુંઠમાં ધમાલ થાય. એમ આપણે સ્વામી કહે છે આવો સત્સંગ કેવો સરસ છે, પણ પેલો સ્વભાવ ના મૂકાય તો આપણને પણ ધમાલ દઈ જાય અને એ રીતે મુશ્કેલી થાય. એટલે મારે કહે છે કે આપણે આપણને સ્વભાવ મૂકીએ તો આપણને સુખ આવે છે. અને સ્વભાવ મૂકવા માટે ભગવાનને સંત આપણને આવે છે. આપણી વાસના સ્વભાવ દુર્ગુણો એ ટાળવા માટે છે એમનો અવતાર. એટલે એ રીતે છે. તો અહીંયા આગળ આવો જે ભક્ત ગયો તો વાહન લઈને અનાજ લેવા માટે, અને વચમાં પાછા ચોર મળ્યા અને ચોર લોકોએ એને વાહનને આંતરી લીધું અને એને બધા પેલા ખેવટિયાને નાખી દીધો અંદર. અને આ વિચારો પણ ત્યાં રહ્યો, વાહન લૂંટી લીધું ને બધું લઈ લીધું. એટલે પ્રમાણે આવા ચોરો બધાએ પાણીમાં પેલા ખેવટને એટલે જે નાવ ચલાવતો હતો એને નાખી દીધો. એટલે મૂળને જ નાખે તો પછી બધું હાથમાં હોય ને. એટલે પહેલાં હાઈજેકવાળા કોને પકડે? પાયલોટને જ પકડે. પાયલોટને જ ઊભો રાખવાનો. એ ઊભું એટલે બધું પછી એના હાથમાં આવી ગયું. પછી બસે બેઠા એને પકડવાની જરૂર નથી, મૂળને જ પકડ્યો એટલે બધો વાંધો ના આવે. એને આમ બતાવી દીધું એટલે બિચારો મૂકી દે. પછી તાર જેમ ચલાવો ને જેમ કરવું જ્યાં લઈ જવો ત્યાં લઈ જાઓ, અમે ભલે બચાવો અમને, બાકી કંઈ વાંધો નથી. એટલે આવી રીતે લોકો એ પહેલાં વસ્તુ એટલે શું ખેવટને જ નાખ્યો એટલે વાહન પછી જ્યાં લઈ જવો ત્યાં લઈ જવાય. આપણે ગાડામાં માણસ બેઠો હોય ને ગાડો હાંકનારો એને પહેલો પછાડે, એને પહેલો નાખી દે એટલે પછી ગાડું જે બાજુ લઈ જવું એ બાજુ લઈ જવાય. એટલે આનાની રીત કહેવાનું છે. પેલું ગાડો રસ્તો છે, વાનમાં આ રીતે છે ને આકાશમાં પણ એવું છે કે મૂળ એ આંકનારને પકડી અને સીધો કરીને પછી આ વસ્તુ જ્યાં લઈ જાય તો લઈ જવાય છે. એમાં લોકોએ ખેવટને પાણીમાં નાખી દીધો અને એને બધું કરી લીધું. પછી આ જીવરામને પકડ્યો અને એને પણ પછી 2 હાથ બાંધી દીધા અને બરોબર બેડી બાંધી અને એને પણ એ ત્યાંથી મહારાજ કહે જળમાં નાખી દીધો. ભલા એને જીવરામને પણ અંદર નાખ્યો અને વાન લઈને બધું ચાલ્યા ગયા. પડ્યો જીવરામ જળમાય તરે તન જીવન વજાય, પછી વિપરે કર્યો વિચાર પડ્યું દુઃખ તે આજય પાર, કેમ જાતા નથી હજી પ્રાણ આંસુ બોળતો નથી મેરાન. પછી જીવરામને બિચારો પડ્યો, કારણ કે પગને હાથ બાંધી દીધેલા હોય એટલે હાથ પગ તો હલાવવાનો રહે નહીં. પછી એની અંદર તો કેવી રીતે રહી શકાય, માણસ બુડે જ. અને એ રીતે એને કષ્ટ પડવા માંડ્યું અને બહુ પોતાને થયું, મનમાં વિચાર કર્યો કે આ પ્રમાણે મને થયું છે, છતાં આ દુઃખ અને આને લઈને મને આ પ્રમાણે મેરાન એટલે આ દરિયો એ કેમ બોલી નાખતો નથી, કેમ એ રીતે મારું મૃત્યુ થતું નથી, એમ પોતે વારંવાર બોલતા થતાં પછી મહારાજને વિનંતી કરે છે કે મહારાજ આ રીતે હવે તમે અમારી સાર કરો, અમારું રક્ષણ કરો. તમારા સિવાય કોઈ છે નહીં, કોઈ માણસે નથી અને બીજો કોઈ આધાર પણ નથી. જ્યારે બધા આધાર મૂકીએ ત્યારે ભગવાન તરફ દ્રષ્ટિ જાય, તે પહેલાં કોઈ જતી નથી. બહુ દુઃખ પડ્યું મહારાજ, હવે કંઈ તમે રક્ષા કરો. છેલ્લે અરે પેલું એ મહંત સ્વામી કહે છે ને સ્પેર વ્હીલ રાખીએ મોટરમાં, કે મોટરને પંચર પડે ત્યારે સ્પેર વ્હીલને જોવાનું, નકર ત્યાં સુધી તો અંકારે છે ગાડીઓ. એમ આપણને જ્યારે કંઈક આવું પંચર વ્યવહારનું પડે, સંસારનું પડે, ધંધાનું પડે, કંઈ દુઃખ પડે ત્યારે કંઈક હે ભગવાન હવે તમે રક્ષા, હે ભગવાન હવે દોરી તમે ખેંચો પિલ્લા. એમ આપણે પછી ત્યારે પોકાર કરીએ કે હવે દોરી ખેંચવાનું, ભાવ દોરી કેવી રીતે ખેંચે ભગવાન હજુ અંદર. એટલે કહેવાનું પિલ્લા પડ્યા છે પણ દોરી ખેંચે કેવી રીતે, અહીંયાથી હજુ નક્કી થયું ના દોરી કેવી રીતે ખેંચે. એટલે ત્યારે આપણે પોકાર થાય છે. અને હકીકત વસ્તુ છે કે ભગવાન એ પ્રમાણે આપણે દુઃખમાં જેટલા સાંભળે એટલા સુખમાં સાંભળતા નથી. એટલે એ પણ એક અગત્યની વસ્તુ છે કે જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ, પણ આપણે તો નિરંતર યાદ કરવાના છે. સાયંકાળે ભગવાનના મંદિરે જવું, પાઠ પૂજા કરવી, એટલે નિરંતર સાંભળે કે ના, સવારે સાંભળે ને સાંજે સાંભળે. કામ કરતાં મારે કે હાલતા ચાલતા નાહતા ધોતા સર્વક્રિયામાં ભગવાનને યાદ કરવા. જો એમાં બધી રીતે ભગવાન આપણને યાદ આવે, પણ આપણે વ્યવહારમાં, ખાવામાં, પીવામાં, જોવામાં ભગવાન ભૂલી જઈએ. એટલે પછી આ દશા આવીને ઊભી રહે કે ના ઊભી રહે. માટે ભગવાનને સંભાળવા છતાં ભગવાન પોતાના ભક્તની આ તો એક રક્ષા કરે છે, એને માટેનો આ પ્રશ્ન છે, વાત છે. એટલે પણ બિચારો ભગવાનને પ્રાર્થના કરે છે કે આ મને આપણી આપ હાર મારી કરો, રક્ષા કરો. અને આવી રીતે મારા હવે મને બીજી કંઈ ઈચ્છાઓ નથી. જો આપને મારે દેહ ફાડી નાખવો હોય અને આ રીતે કરવું હોય તો હું રાજી છું, અને રક્ષા કરવી તો ભલે, પણ મારે કોઈ આવી ઈચ્છા મારા મનમાં રહી નથી. એમ કહી થઈ દિન હતી ત્યારે વારે આવ્યા પ્રાણપતિ, લાવ્યા સુંદર કોટીયું સાથ,
છોડ્યા બંધ થકી બેઉ હાથ, ભાય ગ્રહીને બેસાર્યો બેડી, ચાલ્યા દયાળુ દાસને તેડી, હાલી હળવે હુંડી, લાવ્યા પાર પ્રભુ રીતે રૂડી, ભૂખ પ્યાસ નિવેદના હરી, બુડતા જળમાં સાય કરી, એમ ઉગાર્યો નિજ દાસ, આપ્યો પરચો એ અવિનાશ, પછી ધીરે ધીરે જીવ રામ, ચાલ્યો આવતો તો નિજ ગામ, તેથી મોર સંભળાની વાત, થયું જીવ રામ તન પાત. મહારાજે રક્ષા કરી બહાર કાઢ્યો, દરિયાના કાંઠે મૂકી દીધો. પછી બિચારો ચાલતો હતો કે વાંધતો ગયું, અને પેલા દાના હતા બધું ગયું, એકલો બચ્યો. મહારાજ કહે છે કે આપણે બધામાં આપણે બચ્યા, બધી દુનિયા માત્ર બચી છે. એક જણ વાન લઈને ગયો અને વાન લઈને આવ્યો ને પછી બધું હતું અંદર, માણસ બધું ડૂબી ગયું, એકલો બચી ગયો. કારણ કે આપણે સારું થયું, બધું ગયું, પણ આપણે પોતે છે ને જીવતા નર સ્વભદ્ર જુએ, પોતે જીવો છે બધું થાય ઉપાર્જન. ઈડી અમે અમદાવાદ આફ્રિકામાંથી કાઢ્યા, પણ જીવતા રહ્યા તો લંડનમાં જઈને ઊભું કર્યું. પૈસા ટકા બંગલા મોટર થયું કે ના થયું, એ તો બધું ચાલે છે. કેમ ઈશ્વરભાઈ આપણે પાછું ચાલ્યું કે ના ચાલ્યું? ઈડી અમીનમાં કંપાલાથી અમારા ઈશ્વરભાઈ બધા બેઠા છીએ, એ બધાને કાઢ્યા મારી આંખીને હાથે પગે. તો ત્યાં જઈને પણ આપણે જીવતા રહ્યા તો કામ થયું, જો જીવતા ન રહ્યા તો બધું પછી કંઈ કામમાં છે. ત્યારે સ્વામી કંઈક ડોશી તનાતી હતી, એટલે બધા પછી ડોશી બોલવા માંડી, તણાતા તના કે જગ તનાનો એટલે દુનિયા તનાની બોલે. અરે ભાઈ જગ ક્યાં, આ તો દુનિયા તો ઊભી, અમે ઊભા છે ને બધા હા જોઈએ છે. તો કે હું મર્યા પછી જગ તનાનો જ છે ને, મારે ક્યાં જોવા આવવાનું છે. એમ સ્વામી કહે છે કે આપણે બચ્યા છે તો આખી દુનિયા બચી છે, અને આપણે ગયા દુનિયા માત્ર ગઈ છે, બધું જ ગયું છે. એવી રીતે આ જીવરામ બિચારો બચ્યો, અને એ પ્રમાણે એને ઉગારી લીધો મહારાજે. પછી પોતાને ગામ આવે તે પહેલાં વાત આખર ગામમાં એવી ફેલાઈ ગઈ કે જીવરામ મરી ગયો, જીવરામ મરાનો અને એનું નાશ થઈ ગયો છે, એવી વાત આખી બધી ફેલાઈ ગઈ. અને એ વાત ફેલાવતા કંઈ બહુ વાર લાગે? ખોટી વાતો છે ને ફેલાવતા બહુ વાર લાગે, સાચી વાતને ફેલાવતા બધી વાર લાગે. પણ સહેજ વાત એક આમથી હવા નીકળી હોય તો આખી દુનિયામાં તરત થઈ જાય. લો, અને અત્યારે તો બહુ સારું બધું છે, એવા સારા યંત્રો છે, એવી સુવિધાઓ છે, એક શબ્દ છે આખી દુનિયામાં પહોંચી જાય, એક બોલ્યો શબ્દ તરત પહોંચી જાય, વાર ના લાગે. એટલે શું કે બહુ વિચારી સમજીને એવી સારી વાણી બોલવી, એક સારી પ્રસત લોકોમાં સારું થાય. પણ ખોટી વાત પ્રસત પણ લોકોને એમાં મજા આવે. ખોટી વાત કરવામાં અને ખોટી વાતનો પ્રચાર કરવામાં કંઈ વાંધો જ ના આવે. અને એ રીતે માણસ દુઃખી થાય છે, અને બીજાને દુઃખી, એમાં કંઈ ફાયદો છે? ખોટી વાત પ્રસરાવીને ખોટી વાત કરવી, એમાં પોતાને કંઈ લાભ નથી. પણ માણસના દુર્ગુણ આવા પડ્યા છે કે ખોટી વાત તરત જ ઊભી કરે, બનાવટ કરે, એ વાતને વહેતી જ મૂકે. બીજા માણસને હલકો પાડવો, ખોટો પાડવો, ખરાબ દેખાડવું, આ બધી પ્રયત્નો માણસની અંદર ઈર્ષાના ભાવ રહેલા છે, માનના ભાવ રહ્યા છે, ક્રોધના ભાવ રહ્યા છે, એટલે ચાલ્યા જ કરે છે. અને વાત એવી પ્રસરાય છે કે જેથી કરીને અંધાધૂંધી ઊભી થાય, જેથી કરીને માણસોની અંદર વિક્ષેપ ઊભો થાય, એકબીજાને ઘર્ષણ ઊભું થાય, એવી વાતો પ્રસરાય. એક બાજુને શાંતિ થાય, સુખ થાય, આનંદ થાય, એવી વાત કોણ કરે? ભગવાનને સંત. એને કોઈ સ્વાર્થ નથી, એ જીવોનું કલ્યાણ કરવાય છે. એમને માટે સાચી વાત ખોટી વાત છે જ નહીં, એ તો સારી જ વાત કરે. કારણ કે બીજો બુરું કરે તોય સારું. જો કે મારને કોઈ ગમે તેવું બોલ્યો તો એ તો બહુ સારું કરે, લ્યો એને કહેવાનું નહીં કે ખોટું બોલ્યો છે, ખરાબ બોલ્યો, બહુ સારું છે, ખરેખરા ભગત છે, એકાંતિક છે, મુક્તરા છે. કારણ કે એને એક જ વાત કે એક જ સારી વાત પ્રસરાવી છે, પણ આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, એ વાત નહીં. સાસરીમાં જે વખત જતા હતા ત્યારે એક ભાઈ જરા સાસરીમાંનું અપમાન ને બધું બોલ્યા ચાલ્યા, જરા એને મનમાં આવી ગયું છે કે તમે આવા છો ને તેવા છો ને બધું કરી દીધું. એટલે પછી સ્વામી ત્યાં આનંદમાં હતા ને ત્યાં આવ્યા. પછી મોતી ભગવંતાએ બધાને વાત કરી, સાસરી માજાને ફલાનું અપમાન કર્યું, આમ કર્યું, તેમ કર્યું, આ બોલ્યો ને તે બોલ્યો ને બહુ વાત કરવા માંડ્યા. પછી સ્વામીને પૂછ્યું કે તમને કોને કહ્યું, કોણ છે? કારણ કે આ મોતી ભગવંતા, મેં તો કોઈ ને મોતી ભગવંતા એમ વાત કરે છે. એટલે કહેવાનું શું કે મોતી ભગવંતાને એમ કે આપણે સાસરીમાં નામ થયું એટલે બધા હરિભક્તોની વાત કરીએ સારું, પણ સ્વામી કહે છે અમને તો કોઈ કહ્યું જ નથી, આ મોતી ભગવંતા કહે છે, બાકી મને તો કોઈ કહ્યું નથી. એટલે વાત કરનાર મોતી ભગવાન એવું. એટલે જોગીમાની પણ એવું છે, કોકે આમ કર્યું તો જોગીમાની કહે તારે અપવાસ કરવાનો. એટલે વાત કરી ભાઈ આમાં શું ગુનો કર્યો? કંઈ સારી વાત છે ને સાચી વાત તમારી પાસે ગઈ, કઈ વાત બોલાય જ નહીં. સ્વામી કહે આપણું કોઈ અવરું બોલતો હોય કે સ્વામી કે તમારું આમ બોલ્યો અને આવો આમ કહેતો હતો, એટલે તારે સ્વામી અપવાસ આપે જોગી મારે, બોલવાની જ બંધ કરી દે, વાત જ નહીં. એટલે પછી તારે આ વાત છે ખોટી વાતો પ્રસરવા દે, આ તો સાચી વાતો પ્રસરવા દે. મોટા પુરુષો તો એટલું બધું ઢાંકી રાખે કે એમની સાચી વાત હોય
તો પણ આપણને ના કરવા દે. મૂકી દે કોઈ નહીં. વર્તાનું કોઈ પણ ખરાબ બોલતો હોય સંસ્થાનું કે અમદાવાદનું કે સાસીમાં તરત બંધ કરાવી દે કે બંધ કરી દો, મંદિર આપણું છે, આપણે શા માટે? મહારાજ બેઠા છે, આપણે કોઈ ધણી છે? ભગવાન ધણી છે, દરેકનું જોનારા છે. એની જે વાત હોય આપણે તો મહારાજનું ભજન કરવું, સ્મરણ કરવું, પણ ખોટી વાત કોઈની કરવી નહીં. એટલે કહેવાનું શું કે એમની વાત એ છે કે આમાં આનંદ રહે અને આપણે ખોટી વાત પ્રસરવામાં આનંદ રહે. આપણે સુખ એટલું છે, બીજાને દુઃખ દેવામાં આપણને આનંદ, અને પેલાને બીજાને સુખ દેવામાં. કેમ કાકાભાઈ? હા, પારકે દુઃખે દુખિયા અસુખિયા, પારકે દુઃખે સુખિયા, એટલે બીજાને દુઃખ આપવા એમાં આપણને સુખ ને આનંદ આવે. અને મોટા પુરુષ એટલે એવા એમનામાં એટલો ફેર, આપણામાં એટલો છે, એટલે લોકો પગે લાગે છે, આપણને કોઈ લાગતું નથી. એનું કારણ આ છે માટે એને સંભાળે છે ને એની યાદ કરે છે, એની પાછળ બધા દોડે છે. પણ આપણે છે બીજાના દુઃખે સુખ્યા છે, એ બીજાના દુઃખે બીજાના સુખે દુખ્યા છે કે બીજાને સુખ, જો આપણા દુઃખ આપણને દુઃખ આવે ને બીજાને સુખ થતું ભલે થાય. સૌનું ભલું કરો જોગી માર કે લ્યો. આપણને ભલે દુઃખ આપતા હોય કે આપણને કષ્ટ આપતા હોય, પણ જો કે સૌનું ભગવાન ભલું કરો, એને બધાનું ભલું જ કરવા આવ્યા છે. એ વાત આપણને શીખવાડે. માટે ખોટી વાતો પણ પ્રસરાવી નહીં. આપણે જાણતા ના જાણતા હોય, મહારાજે તો કહ્યું છે કોઈ જાતનો કોઈના પર આક્ષેપ કરવો નહીં, અને જાણતાના વાતો એ પણ કરવી નહીં. મારે કે એ પ્રમાણે એમાં પણ એક અપરાધ થાય છે, એમાં પણ એક દોષ લાગે છે. એટલે અહીંયા આગળ જીવરામની વાત પણ આગળ ગામમાં પહોંચી ગઈ કે એના માં હતી એક ડોશી માં હતા, એના માં હતા, એને વાત પહોંચી, ગામમાં પહોંચી ગઈ કે જીવરામ મરી ગયો. જીવરામ મરી ગયો છે, જીવરામ આયા છે નહીં, એટલે બધી વાત પહોંચી ગઈ. એવું સર્વે સંબંધી સાંભળી આવ્યા જીવરામ ઘેર મળી, કહે સમાચાર એવો આવ્યો, જીવરામ તો ધામ સીધાયો. પછી આડોશી પાડોશી આજુબાજુના ગામના બીજા ત્રીજા બધા ડોશીને આવીને કહેવા માંડ્યા કે જીવરામ ગયો, જીવરામ મરાનો છે ને આ બધું આમ થયું છે ને તેમ થયું છે ને. એ બધા લોકોએ ત્યાં આગળ વાત કરવા માંડી. ત્યારે બોલી એ દીજની માત, એવી કરશો માં કોઈ વાત, મારો મુવો નથી જીવરામ, તમે જાઓ ઘેર કરો કામ. ડોશી બહુ શ્રદ્ધા હતી, શ્રીજી માનો નિશ્ચય હતો. અને એમને કહ્યું ડોશીએ કે મારો જીવરામ મરવાનો નથી, તમે તમારે ઘેર જાઓ. અરે પણ ડોશી તો આવું કઠણ એવું શું રાખે? આ જીવરામ મરવાનો આટલા બધા માણસોએ વાત સાંભળી છે, જાણી છે, ત્યારે જો સાંઈ કે નજરે જોયેલી સાંભળેલી વાતો પણ ખોટી હોય. હવે આપણે આ બધી વાતો સાંભળી હોય અને કહેતા કેટલું કહીએ કે પેલાને મેં કહ્યું, પેલાને મને કહ્યું, એમ કહીને વાતો ઉપર કરીએ, પણ નિશ્ચિત કર્યો ના હોય. તારે કહેવાનું શું છે? એમ છે આખો પેલા આપણે ગરદપસિંહની વાત કરીએ છીએ ને, ગરદપસિંહ ગજરાજસિંહ ગજરાજસિંહની વાત કરીએ છીએ કે એક કુંભાર હતા. કુંભારનું છે ને હે ઓજા કુંભાર ને કુંભાર ઓજા કે કુંભાર કે બે કે છે ને, આ એક જે કહેવાય. પણ એ તો એ ગધેડું રાખે ઘરે, કાંઈ માટી લેવા જવું પડે ને, માટી લેવા માટે કરવા માટે રાખે લોકો ગધેડા, માટી ભરીને લાવે એ છે. અને બિચારા એને સ્વાભાવિક પોતાનું વાહન હોય, એને પ્રીતિ તો હોય ને કે આવું સારું કામ કરતો બળદ ઉપર પ્રીતિ હોય, કોઈને ભેંસ ઉપર, કોઈને ગાય, કોઈ ઘોડા ઉપર, કોઈને હાથી ઉપર, ઊંટ ઉપર, હવનું વાહન ઉપર પ્રેમ. એને કુંભારને બિચારાને ગધેડું પોતાનો ઉપયોગ કરે, એના પર પ્રેમ બહુ. અને એમ કરતા કંઈક મરાનું ગધેડું મરી ગયું, એટલે પ્રેમ એટલે દીકરા ગોળે જ હોય ને, એટલે મરાઈ ગયું. પછી વાત ચાલી અને કુંભાર બિચારો મૂડું બૂડું કરીને પછી આમ પેલું માથે ઓળીને જતો હતો બજારમાં. એમાં પેલા નગર શેઠ બેઠા હતા હે ને. હા બરોબર. દરબાર સાહેબે મૂજા રામસિંહ બધા પણ મરી નો લાગતો ત્યાં ઓલા તૈયાર હોય પટપટી આપે ત્યાં દરબાર સાહેબે બધું હરકું કરાવ્યું, બધા હરકું કર્યું અને બેઠા. પછી રાણી સાહેબ ને બધા જનાનામ ખબર પડી મોત શું લાગે છે, રાજમાં મરણ શું લાગે છે, બધા કાળા લુગડા કાળે પડશે ને અમારે ગોઠવું ન પડે, બધું તૈયાર જોયું. એટલે ફટોફટ બધા માનતો બાદ ચોકમાં પાછળ દીધું બધું શું. અને નવા રાણી સાહેબ બહુ હોશિયાર કે રાજમાં કોઈ ગયો છે તેને હજી પકડા પણ છે, કોણ રાજમાં પાછું છે કોઈ
અમારા તરફથી છે, બીજા રાણી સાહેબ તરફથી છે, દરબાર સાહેબ તરફથી છે, એ તપાસ કરો. એટલે દરબાર સાહેબ પાસે કીધું આ નવા રાણી સાહેબ જે કોર્ટમાં કે જ્યારે એમ આ બધા તપાસ પૂછાયું કોણ? હા અગ્રવાલ સાહેબ છે કે કોણ રાજનું નાતાદાર આપણે બોલો સુપ્રિટેન્ડન્ટ સાહેબ નગર સ્ટેટને જમાદાર સાહેબ તમે ત્યાં ઓલા મોદીએ કીધું ને હું ગામ બીડી મોદી હા કે આ તમારો ઓજો કાનજી જો ને કીધું કે કોણ મેં કે મારું ગધાડો. એટલે એવું છે, ઓજાન ગધેડું મરી ગયું, એમાં મોદી સાહેબ મુડાયું, ફોજદાર સાહેબ ડીએસપી પ્રધાન સાહેબ ને રાજા સાહેબે પણ મુડાયું. અને પછી પાછી તપાસ કરી ત્યારે છેવટે આવ્યું ઓજાનું ગધેડું મરી ગયું, ગજરાજસિંહ એનું નામ રાખેલું. એટલે આવી વાતો દુનિયામાં પડશે નહીં. સાંભળીને આપણે કહીએ એટલે આ જોયેલી સાંભળેલી વાતો ખોટી થાય કે ના થાય? આ સાંભળેલી વાતો કે બધી ગધેડો મરી ગઈ વાત સાંભળી કરી, આ ગજરાજસિંહ નામ રાખ્યું એટલે પછી એનો વિચાર જ ના માને કે ગજરાજસિંહ એટલે કોઈ દરબારનો જ માણસ મોટા હશે ને એમને જ મરી ગયા છે. એટલે મોદી બધો સારો ડાયો કહેવાય, એ માણસ તો હોય પણ છે ફોજદાર બીજા ત્રીજા પ્રધાન ને રાજા સાહેબ પોતે મુડાઈને બેઠા, પછી ક્યાં વાત કરી બીજા એને વિચાર ન કરે. જેને કોઈ છે કે રાણી સાહેબના સગામાં કોક મર્યો છે એટલે વાત એમ કારણ કે એમને બિચારા ધનવારોને બધી સભાઓ બીજા ત્રીજામાં હોય એટલે એમને પણ એવું લાગે કંઈક કશે આટલું મોટું તંત્ર હોય એટલે તંત્રમાં ખબર તો ના પડે. ત્યારે એની પણ એ વાત ચાલી. ત્યારે છેવટે પાછી ઉલટ તપાસ કરી ભાઈ કોણ ગજરાસિંહ કોણ છે. તો તપાસ કરતા આવ્યું ત્યારે ઓજાને પૂછ્યું કોણ છે? તો કે મારું ગધેડો હતો તેને ગજરાસિંહ કહેતો હતો. અને એને વાલો પ્રેમ કરો એટલે સંબોધન સારું કરે. એટલે આવી વાતો છે ને બહુ પ્રશ્ન છે. કહેવાનું છે ખોટી વાતો ખરાબ વાતો આ દુનિયામાં પ્રસરતા વાર લાગતી નથી. મારે બહુ વિચાર કરો, સાંભળીને સ્વાય કે વિચાર કરો, દરેક વસ્તુનો વિચાર કરીએ તો વાંધો ના આવે. બોલનો તોલ કરવો ને ગઈ વાતનો અર્થ કરવો નહીં. સંત સ્વામી બહુ વાત કરે છે, કેવી રીતે વાત કરે છે કે બોલનો તોલ કરો. કે દરેક વસ્તુ એક માણસ હતો એને પેલી પારધી એને ચકલી પકડી, પારધી છે ને એને ચકલી માટે પેલો શિકાર કરતો, ચકલી પકડી હાથમાં લીધી એટલે ચકલીને બોલી કે ભાઈ મારા પેટમાં 2 રૂપિયા ભારનો હીરો છે, હા તું મને મારી શું કરે? હીરો તારે જો બધું આપી દઉં. એટલે પેલો કહે છે હા તો કે શું કેમ મને જરા છૂટી મૂક એટલે હું તને મારો પેટમાં હીરો છે તને આપી દઉં. મને મારવા તને શું ફાયદો? તને 2 હીરાનો મળશે બહુ લાભ થશે. એટલે એને મનમાં થઈ ગયું બરોબર છે. ચકલી કહે છે વાત સાચી છે. આમ કરીને ફરોર ઉપર ચાલી ગઈ. ઉપર ગયા પછી કહે છે ક્યાં છે? શું કશું નથી. તો પછી પસ્તાળક મારી ગઈ ને હાથમાંથી ગયા તો પસ્તાવા લાગ્યો. હાથમાંથી ગઈ કે ત્યાં તો હીરો વીરો મળ્યા હતો. પછી ચકલી બોલી કે પહેલાં તને કહ્યું તું ગઈ વાતનો અર્થો ન કરો અને બોલનો તોલ કરો. બોલનો તોલ કર્યો નથી. મારા હું 2 ભારની ચકલી નથી, 1.5 ભારની છે અને 2 ભારનો મારામાં હીરો ક્યાંથી હોય? તારે મારે બોલનો તોલ તો કરો તો વિચાર કરો તો કે આ માણસ આવી કેવું શું કહે. અને હવે ગયા પછી ઓરતો શું કરે કે ગયું એ ગયું, એનું પછી ઓરતો કરવાનું ના હોય. એમાં આપણે પણ કેટલાક એવા આવે છે બોલેનો તોલ કરવો. આપણને કેટલું આમ અપ ટુ ડેટ માણસ હોય ને કંઈક વાત કરીને કેવું સમજાય કેટલા છેતરી જાય. હજારો માણસ છેતરી જાય. અમારો અપ ટુ ડેટ થઈને આવેલો સારી રીતે આમ ફર્સ્ટ ક્લાસ રીતે વાત કરે અને મોટી જબરજસ્ત ઓફિસ ખોલ્યું હોય, નામ બામ બધું હોય ને તમે 1ના 2 તરત કરી આપશું, 4% તમને મળશે. ઘરે બેઠા હોય 1000 રૂપિયા ભરો ને તો 5000 તમને આવી જશે લ્યો વર્ષમાં. એટલે ભાઈ પણ 1000 ને 5000 કેવી રીતે થાય ને શું થાય? એટલે આવું કેટલીક લોકો છેતરે છે. એના પર વિશ્વાસ આવી જાય અને અપ ટુ ડેટ બધું લખાણ બખાણ ઓફિસ નામ તામ બધું એવું વ્યવસ્થિત હોય. હજારો માણસો છેતરાઈ જાય છે ને જાય છે. આવું છે એટલે બોલનો તોલ કરવો. પછી ગયા પછી પાછું ઓળતો મારા લઈ ગયો પણ લઈ ગયો આવે શું કાં ઓળતો ગયા મોડવાર કરી નાખી. એટલે આવું બધું ઘણું બને છે દુનિયામાં. ત્યારે સ્વામી કહે છે આ પ્રમાણે ત્યાં આગળ આ જીવરામ માટે પણ બધી વાત ચાલી. ડોશી તો બહુ શ્રદ્ધાવાળા અને નિષ્ઠાવાળા હતા કે તમે કોઈ કહેશો મારો જીવરામ તો બહુ સારો છે. અને કંઈ પછી બધા કે તમે ડોશી તમારું કઠન એવું થયું છે, આ ગયો વાત સાચી છે અને કોઈ પણ જાતનું નથી. માટે આપણો બ્રાહ્મણનો ધર્મ કહેવાય. આપણા એના વહુ છે એના વહુને ચૂડા કર્મ કરાવો. અને પેલા મરી ગયા પછી કરાવો ને તમારે એ ચૂડા કર્મ કહેવાય જે કહેતું હોય. પણ કહેવાનું શું એટલે પછી બંગડીઓ ફોડવી પડે અને બધું હાલો બદલી નાખવો પડે ને. હવે તો બધું ગયું. આમ તો ધણી હોય તો ચૂડા ફોડી નાખે પછી બી ક્યાં વાત છે. છતાં ધણીએ ચૂડા નહીં લ્યો અને આલ્લાહ એમને ગમે તેમ રૂપાળા જ પહેરીને ફરે છે. એટલે આ દુનિયા ફરી ગઈ. ત્યારે પહેલાં જે બધું થાય છે. કહેવાનું શું છે કે પહેલાં બધું થાય ત્યારે કરાવવું પડે. આ તો છતાં ધણીએ બધું કરી નાખવાનું અને ધણીને પણ અવરું કહીએ નહીં એનો નથી કે હોય તો બીજું ચાલે ને ત્રીજું ચાલે. એટલે બધું ઉલટ સુલટ દુનિયા થઈ ગઈ છે. એટલે આ બધી વસ્તુની અંદર આ સ્વભાવ અને દોષો આપણા છે એટલે આપણે વિચાર કરવાની વાત છે
કે મહારાજ કહે છે કે બધાએ કહ્યું કે આપણે બ્રાહ્મણનો ધર્મ અને ખોટું દેખાય માટે ચૂડા કર્મ કરાવો. ડોશી પણ બહુ બત હતી કે ડોશીએ મનમાં કહ્યું કે હવે આ પ્રમાણે કશું થાય નહીં, ભગવાન છે, બધું સારું છે અને મારો જીવરામ મૂવો નથી. બોલે સહુને આગે હોળ બકી બોલી, બોલે સહુને આગે હોળ બકી, કાલ બપોરે આવશે નકી. ડોશી જબરીક મારો કાલે બપોરે જ આવવાનો છે, તમે બધા શોક કરશો ને દુઃખ કરશો, મને મહારાજનો શ્રદ્ધા છે કે મારો જીવરામ જાય. ડોશીએ પછી ડોશીએ તેમ જ કહ્યું, આવ્યો જીવરામ સત્ય થયું. એમ પરચો આપી મહારાજ, કર્યું ભક્ત બ્રાહ્મણનું કાજ. વળી વાત અનુપમ હતી, સુની લેજો સૌ શુભમતી. એક સત્સંગી ગોલીડું ગામ, ભજે સ્વામી નારાયણ નામ. સંત સાચા જાને સ્વામી તના, ગણે બીજાને કપટી ગણા. એવું ગામ બધું ગુણવાન, સાથે સુને વાત હે તે દઈ કાન. તેમાં એક કુસંગી અભાગી, ફસો ફેલ મન શક્યો ત્યાગી. તેને લેવા આવ્યા જમરાન, ધાયા કિંકર લઈ ધમસાન. ત્યાં ભક્ત રહે ભાઈચાર, રાજગરુ બ્રાહ્મણ ઉદાર. ભીમ વશરામ યાગ રાઘવ રાનો, ચાર ભક્ત પ્રભુના પ્રમાણો. તેને દીઠું જમદળ જારે, મને વિચાર્યું મળીને ચારે. આ પ્રમાણે આ ગોલીડા ગામના ભક્તની વાત છે. હું આજે એમને કર્યું, તારે માથે નગારા વાગે મોત ન બધા કહેતા ને માથે વાગે એમ. દરબાર દરરોજ મને આમ કહેતા, મેં હાજી કહ્યું દરબાર આજ બીજા તાનમાં હતા એટલે ભૂલી ગયા. એટલે આ પ્રમાણે એ ગોલીડું ગામ હતું અને એ ગામની અંદર બધા ભક્તો બિચારા રહેતા હતા. પણ સ્વાભાવિક છે કે ગામ હોય ત્યાં હરિજન વાસ હોય. બધા એવા ગામની અંદર બે પંચાયત્યા કરનારા હોય ને બે આગા પાછા કરનારા હોય ને એવું બધું હોય છે. એટલે એને બધાને સાધવા પડે કે એ બધું કર્યા કરે. એટલે એમાં કેટલાક કુસંગી પણ હતા અને એ રીતે બધી વાત બધી ચાલતી હતી. એટલે ગામ બધું સારું છે, ભગવાનની વાત બધું જોયું. એમાં એક એવો સંગી હતો એટલે એને લઈને બધા એ ખોટે રસ્તે ભાઈ ચડી ગયા અને બધા ફેલમાં એટલે દારૂ ને ચોરી ને મારકૂટ ને બીજામાં ત્રીજામાં બધું થઈ જાય. કારણ કુસંગીને સ્વાય કંઈ આપણો સંગ થાય એટલે આપણે કુસંગીના વિચારો આવી જાય. મેં કહ્યું ને એમ એટલે સ્વાભાવિક જ છે કે એની અંદર ફસાઈ ગયા અને એને લઈને બધું ખરાબ કામ, ખોટું કામ, મારઝોડ, ખૂન, ફરાકી બધું કરવા લાગ્યા. હવે એ મરે એટલે તો પછી એને જમ લેવા જાય, બીજું કંઈ આવે? આપણો કર્મ જેવો એવું ફળ આપણને મળે. સ્વાય કે જેવું વાવીએ એવું લણીએ, એવી જેવો કર્મ કરે એવું ફળ મળે. એટલે જ્યારે એ મર્યો ત્યારે એને જમ લેવા માટે આવ્યા બધા. જમ લોકો એને આવ્યા લેવા માટે. એટલે ત્યાં આગળ બધા લઈને એને બરોબર ઝાલ્યો અને બરોબર એની જ્યારે ધમાલ કરવા લાગ્યા. હવે તે વખતે ત્યાં એ ગામની અંદર 4 રાજગુરુ રહેતા હતા. ક્યાં ગયા આપણે રાજગુરુ આવ્યા છે? હે કોણ? સુરેશ રાજગુરુ. એક નાતના અહીંયા રાજગુરુ છે બધા. એટલે એ 4 ભાઈઓ રહેતા તે ગામની અંદર. અને એ બધા રાજગુરુઓ એ બહુ મહારાજની વિશે નિષ્ઠાવાળા હતા અને સત્સંગી, ચુસ્ત સત્સંગી અને પાછા બળવાન પણ હતા. એટલે શસ્ત્રથી લડવું હોય તોય ભલે, શાસ્ત્રથી લડવું હોય તો ભલે ને આમ બીજી રીતે બાથા લડવું હોય તોય ભલે, બધી રીતે સુરવીર હતા. પણ મહારાજની નિષ્ઠાને સમજીને સત્સંગી પૂરા હતા. એટલે 4 ભાઈઓ ત્યાં આગળ હતા. એટલે એમને આ વાત જાણી એટલે એમને થયું કે આ તો આપણા ગામની અંદર જમ આવે, આપણે ભગવાનના ભક્ત, આખું ગામ સત્સંગી અને સત્સંગીના ગામમાં આવું તો કેવું હોતું છે. તો એને વિચાર આવ્યો કે આપણા ગામમાં જમ પણ આવવા ના જોઈએ. આપણા ગામમાં જમ આવે. અહીં મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે આ ગામમાં કે જમ કોઈ દિવસ લેવા આવશે નહીં. જીવા ખાચરને વાત કરી. જીવા ખાચરે કહ્યું કે મહારાજ અમે તો કાઠી દરબારો એટલે સીમાડે ધીંગાણા થાય. અમારે તો ગામમાં ધીંગાણા સીમાડે થાય ને ગમે ત્યાં ગયા તોય થાય. મારે કે આખા સીમાડામાં જમ આવશે નહીં. અત્યારની ઘડી જમ આવતા નથી પણ બીજા જમ પેસી ગયા છે આપણે ગામમાં. આપણે શું કહેવા, સરપંચ સાહેબ બેઠા છે એટલે કહેવાય નહીં પણ કહીએ છીએ કે બીજા જેમ આજે બેઠા દારૂ પેસી ગયો છે અને ધમાલ બધી પહેરી ગઈ. આવા ગામની અંદર જો આપણે બધા વિચાર કરીને જો કાઢીએ તો નીકળશે ને કે મહારાજનો આશીર્વાદ છે તો જમ તો આવી જશે ને બધું કરશે. ત્યારે એમ કહેવાનું શું કે ભગવાનને મોટા પુરુષ તો દયાળુ છે, આપણે શું કરો પણ આપણે પાછા અંદર જમ ચાલીએ છીએ. જુગારિયા અંદર આવે છે, દારૂડિયા પણ આવે છે, ખૂણામર કરનાર આવે છે, ચોરીઓ કરનાર આવે છે અને આપણે અંદરથી ઊભું કરીએ એકબીજાના રાગદ્વેષને લઈને
એકબીજાના કાર્યો છે. આ તો પરમ યાત્રાનું ધામ છે. અને આવા ધામની અંદર જો આપણે આમાં દુશ્મનો ન નીકળે પછી બીજે શું કરવાના છે? ભગવાનના ધામની અંદર એવું જો બધા સંપીને કામ કરે તો બધું નીકળી જાય. પણ બીજા એકબીજાના હઠાવણ, એકબીજાને ત્રાસ, એકબીજાની શું હરીફાઈઓ બધી છે, એટલે એને લઈને આ દુર્ગુણો બધા પેસી જાય. દારૂડિયા પેસી જાય છે, ચોર કરનારા પેસી જાય, મારા કૂટ કરનારા કરે. પણ એમાં જો આપણા જેવા તમારા 5, 10, 25 આગેવાનો હોય, બહુ નક્કમ કરે તો કંઈ વાંધો ના થાય. નવા ગામની અંદર બધા ગામના લોકોએ એક નક્ક કર્યું કે આપણા ગામમાં કોઈ બીડી સિગરેટ કંઈ હોય જ નહીં, દુકાન જ નહીં, ગલ્લો જ નહીં એનો. લો, એવું બધું રાષ્ટ્રીય ગામ હતું કે ત્યાં નહીં, જેને પીવું એને બહાર ગામ જાય, પણ એ ગામમાં તો નહીં. અમેરિકા દેશ જેવો છે, સુધરેલો દેશ, ને એની અંદર તો દારૂ બીજું ચીજ બહુ છૂટ હોય છે. પણ એક ગામ ત્યાં પણ એવું છે, એને જિલ્લો કહેવાય છે, કે એની અંદર કોઈ માણસ દારૂ પીનાર નહીં, ચોરી કરનાર નહીં, ખોટું ચિત્ર કશું જ નહીં. એવું કરે એ માણસને ગામમાં રાખવાનો પણ નહીં. ગામ બહાર જાય, જેને કંઈક પીવો દારૂ તો બહાર ગામ જાય, પણ આ ગામમાં તો નહીં, વેચાણ જ નહીં. એટલે પછી એનો ગલ્લો જ નહીં ને એની વાત જ નહીં. ત્યારે એ વાત છેલ્લા ડંકો વાગ્યો છે. આપણે બાપુ જરા વિચાર કરજો બધા આપણે કે આ ડંકો વાગ્યો છે, ડંકો વગાડવો છે ને આપણે બધાએ. એટલે આપણા ગામમાંથી આ જવું જ જોઈએ, ગમે તે કરીને પણ આપણે ભોગ તો આપવો પડશે. 5-10 જણાને જે કંઈ થોડી લાલચો લોભો મળતા હોય એમાં કરીને પણ આપણે જો કાઢીશું તો ભગવાન રાજી થશે ને ગામ સુખી થશે. કે ગામ દરિદ્ર એક ન રહે, એમ બરકત આવે. ભાઈ અમારે તો બહુ અંતસ્કરણો છે. શ્રીજી મહારાજ સાક્ષાત પધાર્યા અને આ ગામમાં સાસી મહારાજ જેવા પુરુષ રહ્યા છે. અને અહીંયા બધું આ ભૂત જાય, પણ આ ભૂત નથી જતું ને, અંદરનું ભૂત, જે અંદર ભૂત આપણામાં બેઠો એ નથી જતો, બહારલા આવીને લાભ લઈ જાય છે. ને આપણે એવા ને એવા રહીએ છીએ. એટલે મારે કહ્યું છે કે બહારલાનો ભૂત જતા નથી ને આપણો ભૂત જતા નથી. પણ ક્યારે થાય કે આપણામાં સંપ વધે, બધા ગામના તમામ વ્યક્તિને, તમામ જે વસ્તી છે બધાને, તો બધામાંથી જાય. બધી ગમે તે નાની મોટી કોમો છે તો પણ જશે. પણ 5-10 મોટેરા જો એક રાગ રાખે તો કામ થાય. ને કે આવું ધામ છે ને ધામમાં બેસી અને આપણે જમપુરીમાં જવાનું થાય, કેવું કહેવાય? મહાદુખમ કહેવાય. એટલે અહીંયા આગળ એને બિચારાને જમ લેવાય. પણ પેલા લોકોને આ તો કહ્યું, પેલા રાજગુરુને થયું કે આપણા ગામમાં જમ આવે? આપણા ગામમાં હોય જ નહીં. ભગવાન જ્યાં આગળ અહીંયા આવ્યા છે, આપણે સત્સંગી થયા છે, માટે મારો કાર્ય તે બધા એવા હામા થયા. 4 ડાંગો લઈને ઊભા થયા. ડાંગ લઈને તો જમ તો પેલા દોત ને એવું દેખાડે છે ને, એટલે એવા મોટા દોતવાળા હતા. એમાં બધા પેલા રાઘવને બીજા 4-5 જણા ઉપડ્યા. જે જમના માથા આંગ મારી એટલે પેલો એક દોત ભાગી ગયો અને દોત પડી ગયા અને મારીને બહાર કાઢ્યા, ગામ બહાર કાઢ્યા ને ઠેઠ મૂકી આવ્યો. આ પ્રત્યક્ષ વાત જોયેલી નિષ્કુળાનંદ સ્વામી વાત લખી છે કે જમને જમ તગડા કહેતા. પછી એ બધા 4 પાછા સાધુ થયા. કે કયા? તો પેલા જમ તગડા સાધુ થયા. તો જમ તગડા નામ તો રહ્યું. મગરીરામ દેવી વાળો છે, સાધુ થયો તો પણ શું રહ્યું? મગરીરામ. એટલે કહેવાનું શું છે કે એવા બળિયા હતા તે ગામમાંથી મારીને કાઢી મૂક્યા. કે જોઈએ જ નહીં. આપણે મોચા ખાચરની વાત કાલે ના કરી કે ગામની અંદર ઓલો તાંબામાંથી સોનું બનાવે, એક છડ કબડ કરીને છેતરવા માટે હતો. એવો માણસને પણ માચા વખતે મારા ગામમાં નહીં, મારું ગામ શુદ્ધ રહેવું જોઈએ. લોકો ભરમાઈ જાય, પૈસા લઈ જાય. લોકો ખોટ લોકો આવીને આવી રીતે છેતરીને લોકોને બનાવટ કરીને હવે તાંબામાંથી સોનું કરવું એ ત્યાંથી અહીંયાથી આપણે વિચાર કરો કે ના કરો કે એમાંથી એના ઘરે બંગલા ના થાય હોનાના, અહીંયાથી શું કરવા આવે? પણ માણસને ભરમાઈને લોકો છેતરાવણ કરવા. પણ એ સુરવીર ગામના આગેવાન હતા. મોજા વખતે ગામમાં પહેરવાની તો ગામમાં ના રહેવી દો, કે જ્યાં તારે જ્યાં જવું હોય ત્યારે આવી સુરવીરતા રાખીને તારે ગામ સારું રહે અને શુદ્ધ આપણને. એટલે આ બધા ભાઈઓએ મારી ખોટીને તેમને કાઢ્યા અને પછી એ પ્રમાણે જમો ચાલ્યા ગયા. એમ 4 ભાઈઓએ કરીને પછી કહ્યું, તાર જમ પાછા શું કહે છે કે તું તારું ઘરને સંભાળને, અમને અહીંયા આગળ શું કહે? આ તો કુસંગી છે, એને અમે કરીએ છીએ. તારા ઘરમાં તારે તું સત્સંગી છે, તારું ઘર સાચવી લે. પછી આપણને કેનાર મળે કે નહીં કે તારું ઘર સંભાળને? કે અમારે ત્યાં શું આવે એમ કેનાર મળે. પણ ભાઈ અમારે તો અમારું ઘર તો હતું ને તમારું આખું ગામ સાચવવું. આખા ગામમાં એક ડોશી કે મર્યાનો વાંધો ને, પણ જમ પહેરી જાય કે જમ પેસી ડોશી મરી ગઈને જમ લેવાય. પણ એક જે ખોટું કર્મ પેઠું તો બીજા બધા પાછું એમને એમ ચાલે છે. એટલે એને કહ્યું ના, એ ભલે અમારું ઘર નહીં, અમારે તો આખા ગામમાં ના દેવાયું. એટલે તેવા પ્રમાણે કહ્યું માટે તમને ગરવા નહીં દઈએ અને તમે તમારું ઘર સાચું એમ કહ્યું. તો પણ કહે છે નહીં, અમે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ, એટલે અહીંયા આગળ અમારા ગામની અંદર કંઈ જૂઠું અને આવું બધું ચાલે નહીં. ત્યારે એ પ્રમાણે બધા જમને મારી તગડી અને એમને રીતે કાઢ્યા. તેથી જાનો કોન ન જીતાય, આ લોક પરલોક ને માય, એવું આશ્ચર્ય કંઈક મજાનો, આપ્યો પરચો એ પ્રમાણો. આ ઓલગડા ગામની અંદર આવો એક પરચો થયો. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલ નામે છે કલો, કરે ખુશી કન બીનું કર્મ, પાડે સત્સંગમાં જે ધર્મ,
ભજે પ્રગટ પ્રભુ પ્રમાન સ્વામી સહજાનંદ સુખ ખાન આવે સંત સ્વામીના જે ઘેર કરે સેવા તેની સારી પહેર સાચો સમજાનો સતસંગ તેનો ચડ્યો અંગ માહી રંગ વળી કરે કેફ ભરી વાત સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ સહુ આવો સતસંગમાઈ એવી વાત કલાની સાંભળી એના ભાઈ બીજા ઉઠા બળી કે કલાને સત્સંગ થયો અને એવી નિષ્ઠા જબરદસ્ત થઈ કે મારા સર્વોપરી છે ભગવાન છે અને એમનાથી કલ્યાણ છે માટે એ બધા તમે સત્સંગ કરો અને એવી રીતે એક બીજામાં શું કા બંધાઈ રહ્યા છે નકામા જમપુરીમાં જવું દુઃખ ભોગવવા ભગવાન સાક્ષાત એમનું સદનુગ્રહ તમારા આ લોકને પરલોક સુધરી જાય એવી બળની વાત કરે પણ જેને પછી સત્સંગ ન હોય એ તો દુઃખ થાય ને એટલે બીજા બળવા લાગ્યા સત્સંગ એક થાય તો ગામમાં પછી કહે છે ને એક ગામમાં આ ભગતરું પેઠું એટલે ગામ બગાડશે આ લોકો પાછું એવું બોલે કે એક ગામમાં ભગત થયો એટલે બધાને ત્યાર થાય અને મનમાં દુઃખ થાય કે આ ભગતરું થયું છે આપણું ગામ બગાડશે આપણા સાધુ નહીં પહેલાં જતા હતા ત્યારે એમ કહે આ સાધુ આવ્યા છે ગામ બગાડશે વ્યસન કાઢે આ બધું પાપ કાઢે સારા ધર્મનિષ્ઠવાળા કરે એટલે બધું પોલાન કરવું હોય ને આ ન કરવું એટલે એમાં બધું દુઃખ થાય એમાં બધા એને કહેવા માંડ્યા અને એના બધા જ કુટુંબી ભાઈઓ ગામના એ બધા એ પ્રમાણે એના તરફ એને ઈર્ષા કરવા લાગ્યા કહે કરે ખેત વાળી ખોંચી લીઓ ના તમહી બેસવા નદીઓ કો હવે એનું શું કરવું કે એની બધું ખેંચી એની પાસે લઈ લો એની ઘર ખેતર વાડી બીજું ત્રીજું બધું લઈ લો અને નાત માર કરો આના પર તળાપીશું કે આવો સત્સંગ થયો એટલે પહેલાં મારાનો સત્સંગ થાય એટલે નાત બહારનો કાયદો બધું જૂટવી લેવાનું નરસિંહ મહેતાને શું કર્યું નરસિંહ મહેતા કે કોઈનું લીધું હતું એને કોઈ લેવાની ઈચ્છા હતી એક ભગત થયા અને ભજન કરતા હતા એમાં નાગરી નાત ઊભી થઈ ગઈ નાગર નાત બધા ભેગા થાય કાળો આ ભગતરું પેઠું છે ને આપણી નાત બગાડી આ બગાડી સુધારી અત્યારે બધાએ નરસિંહ મહેતાના ચોરે જઈને માથા ભરાવે છે અમારી નાતમાં નરસિંહ મહેતા પણ હવે શું થયું મુવા પછી કાકા ખીચડી ખાવાની એટલે પછી કંઈ ખીચડીનો ખાવા આવે ખરો તારે કહેવાનું છું કે આ લોકોને એવું છે કે આવું થયો એટલે કુટુંબીન પરિવારને બધા ઊભા થાય માને બીજાનો સત્સંગ થયો નાતવાળા ભેગા થયા અને બધું લઈ લીધું એનું અને એને રીતે જમીન જાગીર જે હતું એ બધું લઈ લઈને એને દુઃખ ને ત્રાસ કરી નાખ્યો બહુ બિચારો દુઃખી થયો પછી કુસંગીએ એમ કીધું ખેતવાડી એનું ખેંચી લીધું ત્યારે કલો ગયો દરબાર કર્યો ત્યાં જઈ પોતે પોકાર પણ લાંઠે લાંચ ભરી ત્યાં તેને કરી રાયે ન કર્યો નિયા તો હવે ને પછી ત્યાં એવું થયું આડું કરમ આદું કોંદડું પછી બધું આગળ તો પેલા તો અત્યારે આપણે જુઓ છે ને કે આ બળિયાના બે ભાગ હવે જ્યારે ઘણી ફરિયાદ કરી હોય પણ આગળ લોંચ્યા બેઠા હોય તો લોંચ મળી જાય એટલે થઈ રહ્યું ત્યાં ત્યાં ડંકાઈ જાય કશું ન્યાય મળે નહીં એવી બધી વાત છે એટલે એ મહારાજ કે અનાદિથી આ ચાલે કહ્યું અનાદિથી જે અંદર પડેલી વસ્તુ છે ને એ આ બધું કામ કરે છે એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી લોંચની વાત ત્યાં દાડાની છે મહારાજના વખતથી ચાલે એટલે એ બિચારો ન્યાય જીત કર્યો ફરિયાદ કરી કે મારા આ પ્રમાણે ખેતી વાડીને બધું લઈ લીધું મારે આ મળી રીતા ત્યાં પેલા લોકો તો બધા બળિયા ખરા ને એટલે લાગ વગ લગાડી કરીને પછી ત્યાં પહોંચી ગયા ને પૈસા આપી દીધા ને એના લાભમાં ન્યાય થઈ ગયો બરોબર છે તમે લઈ લીધું એ બરોબર છે એટલે કહો હવે સાચી રીતે લીધું ખોટું હતું પણ છતાં બળિયાના બે ભાગ કરીને એટલે આજે બધું એવું છે ને ગુંડારાજ આપણે કહીએ ગુંડારાજ થયું છે જ્યાં જુઓ ત્યાં આજે ગુંડારાજ તમારું ચાલે એમ મારી ઠપકારીને ગમે તેમ ચૂંટણીમાં ના કર્યું સિક્કા મારીને નાખી દીધા જય સ્વામિનારાયણ સિક્કા ઠપકારી હા એવી ધમાલ કરી લેવો હવે આપણા દેશના મહાન મોટા વડાઓ કહેવાય સારા એ બધાને આવી જાતની વૃત્તિ છે કે આપણે મારી ઠપકારીને પણ આપણું પેટી ભરી દો અરે ભાઈ તું સારી રીતે કર સારી રીતે તું મહેનત કર પ્રજાની પ્રેમ સંપાદન કર શું કા તમારે આવું કરવું પડશે કે તમારે આવું પરાણે શું પ્રજાને જ ઈચ્છા થશે તમારા ઉપર પ્રેમ થશે તમારે પરાણે કરવાની જીત પરાણે કરીને આ શું ગુંડા રાજ કરીને બધું કામ કરવું હવે એ જો ગુંડા રીતે કામ કરતા હોય એ પ્રજાને સારું શું આપે એ પ્રજાને પછી આ જાતનો મળે ને જેવું પોતાનું હોય એવું સામું દેખાય એટલે મારે કહું શુદ્ધ વર્તન હશે તો સારું સમાજ થશે અશુદ્ધ હશે થશે એટલે આ દુર્ગુણોની અંદર લઈને આજે કેટલી બધી ધમાલ છે આપણે જોઈએ એટલે અહીંયા આગળ પણ એ લાંચ લઈ લીધી અને બિચારા ન્યાય મળ્યો નહીં કહે કલો વાત ચિત્ત ધરો મારો ધર્મ ન્યાય કોઈ કરો ત્યારે સૌએ વાત એમ જાલી સાચા સમ ખાઈ લે તું ચાલી પછી એ જ કીધો નિરધાર સમ ખાધા વિના નહીં પાર
સમ વશમાં દેવાને કાજ ચાલ્યા વાડીએ લઈ સમાજ. પછી તો દરબારથી કોર્ટથી કંઈ ન્યાય થયો નહીં, બરોબર. ત્યાં બધાને પછી કહ્યું તારે જો ખરેખર તારી વાત સાચી હોય તો તું સમ ખા. પછી બધાને પેલા કેટલાક વખત સમની ઉપર પણ હોય છે કે કોઈ દેવી ના ખાય, કોઈ ભગવાન ના ખાય, કોઈ પોતાના દીકરા ના ખાય, મારા એમ બધી વાતો કરે. એટલે એને કહ્યું તું ભાઈ તારે બરોબર ખરી વાત હોય તો તું સમ ખાઈ લે. તારી વાત સાચી છે, તારી જમીન છે, તારી જમીન આ લોકોએ લઈ લીધી છે, એનું તો બરોબર રીતે અમને પ્રતીતિ થાય એવું કંઈક સમ ખાઈને નિર્ધાર કર કે જેથી કરીને વાંધો ના આવે. પછી થયું ભાઈ આપણે ગીતા ઉપાડો, કોઈ ભાગવત ઉપાડો છે, આ બધી ઘણા જાતના સમ ખાય છે. એટલે સાચા માણસને તો એમ થાય ને કે આપણું સાચું છે ને છતાં આ લોકો આવું કરે એટલે કેટલી વખત માણસને બહુ ધર્મ સંકટ આવે છે. એટલે આને પણ બધો છૂટકો નહોતો કે હવે શું કરીને. એટલે બધા ચયન વાડીએ ગયા, એનું જે ખેતર વાડી બધું લઈ લીધું, ત્યાં જઈને ગયા. હવે ત્યાં જઈને આવ્યા પછી એમને ગામના લોકો બધા ભેગા થયા અને ત્યાં આગળ વાત કરીને કહે છે કે આ પ્રમાણે હવે એને કરવાનું શું કે તને એક લાલ ગોળો અગ્નિવાળો તપાઈને, લાલ છોડ આપણે અગ્નિમાં તપાયેલો હોય ને ગોળો લોખંડનો, એ તારા હાથમાં લેવાનો અને હાથમાં લઈને આ તારી વાડીની ચારે બાજુ તું ફર. જો તને કંઈ દજાય નહીં તો તું બરોબર સાચો ભગત અને સાચી વાત તારી માનીશું. એ વાત થાય કરી થરથર થઈ જવાય કે હું હવે વાડી ગઈ તો કંઈ નહીં, બીજે જન્મે મળશે, પણ આવા જન્મે આવા આમ તો ખવાય નહીં. અમારે ચરોતરની અંદર મહીસાગરનું મહી માતાનું પાણી પી લે જા. તું સાચો હોય તો મહી માતાનું પાણી, બધું થથરી જાય બિચારો મહી માતાનું પાણી પીતો. કારણ કે મહી માતાનું બહુ મહિમા એ લોકોને, એ મહી કાંઠાના માણસો છે ને, એટલે કે આપણો વંશ હોય ને જતો રહે, આપણો વંશ ચાલ્યો જાય અને મરી જઈએ એટલે લોકો સમ ખાય નહીં. પણ મહી માતાના સમ એને ખાવડાવે એ રીતનું બધી પ્રતીતિ લાવવા માટે. એટલે જો ખાચો હોય તો વાંધો ના આવે, પણ જે ફાસફૂસ્યો હોય તો બિચારો થથરી જ જાય. આ તો ભગત સાચો હતો, એને મહારાજે કહ્યું કંઈ વાંધો નહીં, તું લાલ ગોળો લઈને ચાલ ને, તને કશું થવા નથી. જેમ પ્રહલાદને કહ્યું લાલ છોડ અગ્નિવાળો થાંભલો નામાં ભગવાન છે, એને બાદ ભરતું હોય તો બાદ ભરી લીધી. ભગવાન એને તો દેખાડ્યું પીડીઓ ચાલે, કંઈ વાંધો નથી. તો ત્યારે જો એવી રીતે ભક્તને તો જે નિષ્ઠા છે એને તો મારું ખોટું નથી, મારે કરવામાં વાંધો નથી, ભલે દેહ પડવાનો એક વખત પડવાનો. એટલે એને એ રીતે મહારાજ કહ્યું કે તું વાંધો ના રાખીશ. અને એ રીતે એને હાથમાં ગોળો લીધો અને ચારે બાજુ ફર્યો. અને પછી બધાને થયું કે ખરેખર આ વાત એની સાચી છે. અને મહારાજે બધાને પાછા દર્શન પણ આપ્યા. અને એ રીતે બધાનો જે વાત હતી એની અંદર એને બધો રીતે રક્ષણ થયું અને સારું. એમ કહેતા આવ્યા ભગવાન મારે એક આધાર તમારો, વાલા આસમે રખે વિસારો. એમ કહેતા આવ્યા ભગવાન લીધા દાસને દર્શન દાન. આઈ બોલ્યા એમ અવિનાશ કહે રહે નિર્ભય તું દાસ. વિકતજી ઘોડો લે બે હાથ નહીં દાજ કહે એમ નાથ. પછી કલે ઘોડો કર જાલી લીધી પૃથ્વી પોતાની ચાલી. સહુ કહે સુજો સતસંગી કાળું મો લઈ ગયા કુસંગી. એમ પરચો દઈ દયાળ કરી નિજ જન પ્રતિપાળ. આ રીતે મહારાજે પરચો પૂરી અને એનું રક્ષણ કરી અને એને સુખ્યા કરેલા. વળી વાત કહું એક વા સારી હરિજન લેજો હૈયે ધારી. ખાનમ દેશમાં કેલોદ ગામ ત્યાં શેખવલી ભાઈ નામ. સાચા સંતની વાત સાંભળી ગઈ અસત્ય આસતા ટળી. સાચા જાણ્યા સદગુરુ સ્વામી બીજા જનાના ખરા હરામી. પીર ફકીર મલ્લા મલંગ તેને તજી કર્યો સતસંગ. પછી સૌએ કર્યો એ વિચાર કર્યા વલીભાઈને નાતવાર. વલીભાઈ મુસલમાન હતા, શેખ એટલે મુસલમાન થયેલા. એ શેખ ને એની શેખ અટક હતી. અને એ કેલોદ ભરૂચ પાસે ગામ આવ્યું, ભરૂચ તાલુકાનું ગામ છે. કેશોદ અત્યારે જાય છે ત્યાં મહારાજ પધારેલા પ્રસાદનું સ્થાન પણ છે. એટલે વલીભાઈને સત્સંગ કર્યો. મુસલમાન હતા પણ છતાં એને પણ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સાંભળ્યો, જોવું કર્યું અને ભગવાનના દર્શન એને થતાં બહુ આનંદ થયો અને સત્સંગી થઈ ગયો. અને સત્સંગી થાય એટલે પછી એને બધું મૂકી દીધું, નમાઝ કરવાનું, પેલું બધું કરવાનું. એટલે પછી એ બધા વિરોધ કરે ને, સલમાન ભાઈઓ એના બધા બહુ વિરોધ કર્યો એનો, અને જબરદસ્ત વિરોધ કર્યો. અને એ પ્રમાણે એને ત્યાં આગળ બધા તિરસ્કારને બીજું ત્રીજું કરવા લાગ્યા. ત્યારે પછી એને નાદ બાર મૂક્યો કે આપણે નાદ બાર. નાદ બારનો કાયદો એટલે સખતમાં સખત કાયદો. મોટા મોટી જેલ નાદ બારની. દરેક નાતવાળા ભેગા થઈને પોતાની નાતમાં, એકમાં બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ, વાણિયા તો વાણિયા, પટેલ હોય તો પટેલ, જે પણ નાત બાર થયો એટલે માણસ બિચારો થથરી જાય. કાંઈ કોઈ જાતનો સંબંધ જ ના રહે, લેવડ દેવડ બધું મૂકી જાય. એટલે આને પણ બિચારાને મુસલમાનને નાત બાર મૂકી દીધા.
અને એને વીતી ગયા 4-5 માસ વીત્યા, 4 વર્ષ વીતી ગયા અને ત્યાં લગીને એને આવી જાતનું બધું દુઃખ ભોગ્યું. પછી કોઈ એને એ પ્રમાણે દુઃખ બીજું કરે. પછી પ્રભુ પ્રગટ પ્રમાણ સહુ પર ઈસુ જાન, એમ કરતા નિજ જન્ન તેને વીતી ગયા બહુ દન્ન. પછી અવધિ દેહની જ્યારે આવ્યા તેડવા મહારાજ ત્યારે, લાવ્યા રથ વેલ ને વિમાન આપે અશ્વ બેસી ભગવાન. આવી વાડીમાં ઉતર્યા નાથ બહુ સખા છે પોતાને સાથ, તીતુ વાડીએ તે પ્રસિદ્ધ રથ વેલ વિમાન બહુવિધ. ઘણા ઘોડા બળદય પાર બોલો રખવાળો તે હવાર, ત્યારે બોલિયા દીન દયાળ ચિંતામાં કર તું રખવાળ. આ બળદ ને ઘોડા અમારા તારા ખેતી નહીં ખાનારા, અમે આવ્યા છીએ અહીં આજ વલીભાઈ ને તેડવા કાજ. મહારાજ બધા આવ્યા એટલે ઘોડા બધા સાથે લઈને મહારાજ આવેલા, દરબારો સાથે મહારાજ ફરતા ને ઘોડા ઉપર, એટલે પેલાને દર્શન દેવા માટે દિવ્ય રૂપે એ રીતે આવ્યા. પેલા ખેડૂત બિચારો થઈ ગયો, મારું ખાઈ છે, મારે આ ઘોડા ખાય એવા નથી તારું, અને તારે કોઈ ચિંતા નથી, અમે તો વલીભાઈ માટે આવ્યા છે એમ કરીને મહારાજે વલીભાઈને દર્શન આપ્યા. અને એ રીતે વલીભાઈ પણ બહુ ધન્ય થયા. અને મહારાજ કે મહારાજ તમારો ભરોસો હતો અને તમે આપ્યા. ત્યારે નાથ કહે અમે આજ આવ્યા તમને તેડવા કાજ, એવું સુનું વાલાનું વચન ચાલ્યા વલીભાઈ તજી તન. દીઠા સત્સંગી કુસંગી સૌએ માનું આશ્ચર્ય મનમાં બહુએ, કહે ધન્ય ધન્ય સતસંગ જીતી ગયા વલીભાઈ જંગ. થયો પરચો પ્રગટ પ્રમાણ નહીં માને મૂરખ અજાન, એમ કહી રહ્યા નર નારી જોઈ સામ્રથી સ્વામીની ભારી. આ પ્રમાણે અહીંયા આગળ વલીભાઈને મહારાજે આવીને આમ દર્શન આપ્યા. મહારાજને કોઈ નાત જાતના ભેદ નતા, જે કોઈ પણ હોય જીવ છે દરેકનું કલ્યાણ કરવું, એટલે એ પ્રમાણે વલીભાઈને પણ એવી નિષ્ઠા સમજણ હતી. લોકોએ આવો દુઃખ ને ત્રાસ બધું આપ્યું છતાં પણ એને સત્સંગ મૂક્યો નહીં, અને સત્સંગ ખૂબ સારી રીતે સાચ્યો. ત્યારે અંતકાળે એને ભગવાન તેડવાયા. હવે તેડવા આવે ત્યારે પણ મહારાજનું કે પોતે બીજા બધાને દર્શન આપે, કે એકલાને દર્શન થાય તો કોઈ માને નહીં, કોઈ એકલાને થયા તો કોઈ માને ખરા, પણ ત્યાં ગામમાં બધા જે એના નાત બાર કરનારા હતા બધાને મહારાજ દર્શન આપ્યો. અને પેલા ખેડૂતને પણ દર્શન આપ્યો, એને ઘોડાની વાત અરે તારો ખાશે નહીં, એમ બધા ગામના ઘણા માણસોને દર્શન થયા. અને કહ્યું કે અમે વલીભાઈને તેડવા માટે આવ્યા છે, અમારા ધામમાં લઈ જવા માટે. એટલે ગામના લોકોને પણ થયું કે નહીં, ખરેખર વલીભાઈ જે સત્સંગ કર્યો છે ને આ ભગવાન સ્વામિનારાયણ સાચા છે અને આપણને દર્શન આપ્યા છે. એટલે એ લોકોને પણ નિશ્ચય થયો એ મહારાજે પણ આવા એક મુસલમાન પોતાના ભક્ત છે, એને પણ આવું જે સંકટ આવ્યું એમાં એની પણ રક્ષા કરી અને સુખ્યા કર્યા છે. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધમ મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ રાયણમ નીલકંઠમ ભજે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાન સ્વામી મહારાજની જય.